જામનગર શહેરમાં હોટલમાં ફૂડ વિભાગનું ચેકિંગ પાપા લુઈસ પિઝા નામની હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। ભોજનમાં જીવાત અને વાલ નીકળ્યાનો ગ્રાહકે આક્ષેપ લગાવ્યો છે। હોટલે બિલના રૂપિયા ન લેવાની ઓફર કરી। ગ્રાહકે ફૂડ વિભાગને ફરિયાદ કરી છે। ફૂડ વિભાગે હોટલ પહોંચીને તપાસ હાથ ધરી છે। જામનગરમાં ફાસ્ટ ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, ત્યારે ગ્રીન સિટીમાં આવેલી પાપા લુઈસ પિઝા નામની હોટલમાં હાઇજેનિક વગરનું ફૂડ સર્વ કરવામાં આવ્યું। ફ્રેન્ચ ફ્રાઈઝમાં મકોડો અને ચણા મસાલા સબ્જીમાં વાળ નીકળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે। આ બનાવ સામે આવતા હોટલ સંચાલક દ્વારા ફૂડના રૂપિયા નહીં લેવામાં આવે અને ગ્રાહકને ફરિયાદ ન કરવા માટે જણાવ્યું। જો કે ગ્રાહકે અન્ય ગ્રાહકોને હાઇજેનિક ફૂડ મળે તે માટે ફૂડ વિભાગને ફરિયાદ કરી છે। ફૂડ વિભાગ દ્વારા હોટલ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો જામનગરમાં ફૂડમાંથી ફરી એક વખત જીવાત નીકળવાની ઘટના સામે આવી છે। સાથે જે ચણા મસાલાનું શાક મંગાવ્યું હતું એ શાકમાંથી પણ વાળ નીકળ્યો હતો। જ્યારે ગ્રાહકે ફરિયાદ કરી સંચાલકને, ત્યારે તેણે બિલ ન આપવા માટેની લાલચ આપી। पहला अमे लीधुं एमां त्यारे अमने पहला वाड़ आवेलो हतो शाकमां, चणाना शाकमां। એટલે અમે ત્યાં દેખાડેલું મેનેજરને દેખાડી, મેનેજરને લઈ અને પછી ઈ ડસ્ટબિનમાં નાખી અને પાછો આવતા રહ્યા। અને પછી લોકો ચિપ્સ ફ્રાય લઈને આવ્યા, જેમાં બટેકામાં અમને મકોડો જોવા મળેલો હતો, મરેલો અને ફ્રાય થયેલો। તો એ અમે પાછી રિક્વેસ્ટ કરેલી હતી અને એ લોકોએ અમને એમ કીધું કે તમને પેમેન્ટ પાછું આપી દઈએ અને તમારે જે ખાવું હોય એ તમે ખાઈ લ્યો, પણ અમે પેમેન્ટ લીધેલું નથી। એટલે આ યોગ્ય ન કહેવાય, એટલે અમે એના વિશે અમે કમ્પ્લેન કરેલી છે। રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપા લુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાળ જોવા મળેલ અને જે બટેટાની ચિપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ। જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા એટલે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇઝીસમાં તપાસ અર્થે આવેલ છીએ। તપાસ ચાલુ છે અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી છે એ કરવામાં આવશે।